હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. આપ પણ મજામાં હશો. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. બાયોલોજી વિશ્વમાં હું રાજેશ સર આપ સૌનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લે જે આપણે શીખ્યા એને જરાક રીકેપ કરી લઈએ, આપણે યાદ કરી લઈએ. તો તમને યાદ હશે છેલ્લે આપણે ગોલ્ગી કાય વિશે જોયેલું. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એને કોષ કેન્દ્રની નજીકમાં એની શોધ કરી. એની રચના જુઓ તો સિસ્ટર્નીની થપ્પીમય ગોઠવણી હોય. એ સિસ્ટર્નીનો વ્યાસ છે 0.5 થી 1 માઇક્રોમીટર. અંદાજે 4 થી 8 થપ્પીમય ગોઠવણી હોય છે. ગોલ્ગી કાય જે છે એનું ખૂબ જ મહત્વનું કાર્ય છે પેકિંગ યુનિટનું છે. રાઈટ, પેકિંગ યુનિટ તરીકે કાર્ય કરે. પછી આપણે એના ફેઝ જોયેલા. રાઈટ, કોષ કેન્દ્ર નજીક બહિર્ગોળ સપાટી તો એને શું કહેવાય? સીસ ફેસ. દૂરનો ભાગ અંતર્ગોળ સપાટી ટ્રાન્સફેસ. બંને એકાબીજાથી જુદા જુદા, દૂર પરંતુ એકાબીજા સાથે જોડાયેલા છે, અંદરથી જોડાયેલા છે. અંતઃકોષરસ જાળ જે કઈ ઘટકો બનાવે, જે કઈ દ્રવ્યો બનાવે એ ગોલ્ગી કાયની પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયમાં પ્રવેશે. કયા ફેસ દ્વારા? સીસ ફેસ દ્વારા. પછી અંદર ગોલ્ગી કાયની અંદર એનું ગ્લાયકોસિડેશન થાય છે. રાઈટ, અને ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન બને. અને એ બનેલા ઘટકો પછી ટ્રાન્સફેસ દ્વારા ક્યાં જશે? બહાર, કોષની બહાર, પુટિકા દ્વારા. યાદ હશે તમને દરેકને. રાઈટ, એના બીજા ઘણા બધા નામ હતા, તો એ ખાસ નીટ માટેના મુદ્દા પણ યાદ રાખજો. હવે આજે આપણે આગળ વધીએ. મિત્રો, આજના ટોપિક છે આપણા લાઇસોઝોમ અને રસધાની. આ બે જે છે આપણે શીખીશું, બે ખૂબ જ મહત્વની થિયરી. તો એમાં આપણે આગળ વધીએ. લાઇસોઝોમ. મિત્રો, લાઇસોઝોમ જે છે એની આપણે વાત કરેલી કે ગોલ્ગી કાયમાંથી છૂટી પડેલી પુટિકાઓ. ગોલ્ગી કાયમાંથી જે પુટિકાઓ છૂટી પડે એમાંથી અમુક પુટિકા શેના તરીકે વર્તે છે? લાઇસોઝોમ. તો એની વ્યાખ્યા તમને યાદ હશે કે ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી પટલમય પુટિકામય સંરચના એને શું કહેવામાં આવે છે? લાઇસોઝોમ. અહીંયા આકૃતિમાં પણ તમે જુઓ તો ગોલ્ગી કાયમાંથી જ આ છૂટી પડેલી પુટિકાઓ છે. રાઈટ, આ પ્રાથમિક લાઇસોઝોમ કીધું છે અને આને દ્વિતીય લાઇસોઝોમ. એના પ્રકારો આપણે આગળ જોઈશું. એટલે ગોલ્ગી કાયમાંથી છૂટી પડેલી પુટિકા, ગોલ્ગી કાયમાંથી છૂટી પડેલી પુટિકા એને આપણે શું કહીશું? લાઇસોઝોમ. મિત્રો, લાઇસોઝોમ જે છે એમાં હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એટલે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો. હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો એટલે જળ વિભાજન કરે. રાઈટ, હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો એટલે શું કામ કરશે? જળ વિભાજન કરશે. જેમ કે પ્રોટીએઝ. પ્રોટીએઝ જે છે એ પ્રોટીનનું પાચન કરે. રાઈટ, પ્રોટીએઝ જે છે શેનું પાચન કરે? પ્રોટીનનું. પછી લાઇપેઝ લિપિડનું પાચન કરે. કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિતનું પાચન કરે. ન્યુક્લિયેઝ ન્યુક્લિક એસિડનું પાચન કરે. આવા બધા ઉત્સેચકો છે. રાઈટ, તો એ આપણે જોઈએ. જો અહીંયા હું તમને અંડરલાઈન કરી બતાવું કે એની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે. હાઇડ્રોલાઇટિક એટલે જે હાઇડ્રોલેઝ પ્રકારના એટલે જળ વિભાજન કરે. રાઈટ, લાઇપેઝ તો લાઇપેઝ કોનું પાચન કરશે? તો કે લિપિડનું. રાઈટ, પ્રોટીએઝ તો કોનું પાચન કરશે? પ્રોટીન્સનું. કાર્બોહાઈડ્રેટ્સ કોનું પાચન કરશે? કાર્બોદિતનું. ન્યુક્લિયેઝ કોનું પાચન કરશે? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે મિત્રો ડીએનએ અને આરએનએ. રાઈટ, આ બધા એક ચોક્કસ પીએચ પર કાર્ય કરે, એક નિશ્ચિત પીએચ પર કાર્ય કરે છે અને એ નિશ્ચિત પીએચ છે પીએચ 5 એટલે એસિડિક પીએચ ઉપર જે છે કાર્ય કરે. સાર્વત્રિક પીએચ જ્યારે આ બધા ઉત્સેચકો એક્ટિવ થાય એ પીએચ છે એસિડિક પીએચ અને એ પીએચ છે 5. રાઈટ, અહીંયા તમને બાજુની આકૃતિમાં તમે જો હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમનું મિક્સચર એટલે કે અલગ અલગ ઉત્સેચકો જે છે એ લાઇપેઝ પ્રોટીએઝ આ રીતે અંદર આવેલા હોય. ઓકે, તો ગોલ્ગી કાયમાંથી જ છૂટી પડેલી પુટિકા એટલે લાઇસોઝોમ. એની અંદર શું આવેલું છે? હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, હાઇડ્રોલેઝ પ્રકારના એટલે કે જળ વિભાજન કરે. જળ વિભાજન કરતા ઉત્સેચક પ્રોટીએઝ, લાઇપેઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિયેઝ. પ્રોટીએઝ કોનું પાચન કરે? પ્રોટીનનું. લાઇપેઝ કોનું પાચન કરે? લિપિડ્સનું. કાર્બોહાઈડ્રેટ્સ કોનું પાચન કરે? કાર્બોદિતનું. અને ન્યુક્લિયેઝ ન્યુક્લિક એસિડનું. રાઈટ, અને સાર્વત્રિક પીએચ કેટલી છે? 5. પીએચ 5 ઉપર એ કાર્ય કરે છે. હવે આપણે આગળ વધીએ. ખાસ મહત્વનો મુદ્દો યાદ રાખજો મિત્રો.
સસ્તનોના રક્તકણો સિવાય બધા જ કોષમાં લાઇસોઝોમ છે. સસ્તનો એટલે આપણે પણ એમાં જ આવી જઈએ. એટલે સસ્તનો સિવાયના બધા જ અંદર લાઇસોઝોમ છે. આપણા રક્તકણો RBCS માં લાઇસોઝોમ આવેલું નથી. તો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં ખૂબ મોટી રસધાની હોય, અને પછીની થિયરી આપણે જોવાની છે. એ રસધાની પોતે જ જે છે એ લાઇસોઝોમ જેવું જ કાર્ય આપે છે. રાઈટ, વનસ્પતિમાં મોટી મધ્યસ્થ રસધાની છે, એ પણ કેવું કામ આપે? લાઇસોઝોમ. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં એનું પણ પ્રમાણ કેવું હોય? ઓછું હોય. લાઇસોઝોમનું પ્રમાણ ઓછું હોય વનસ્પતિમાં. જ્યારે ફૂગની અંદર જે છે એ લાઇસોઝોમની સંખ્યા કેવી હોય? ખૂબ જ વધારે. ફૂગમાં લાઇસોઝોમ ખૂબ જ વધારે હોય છે. રાઈટ, યાદ રાખજો. અને સસ્તનોમાં અને RBCS માં લાઇસોઝોમ હોતું નથી. રાઈટ, એનો આકાર છે આ વર્તુળીય થેલી જેવી એની રચના છે, ગોળાકાર થેલી જેવી. રાઈટ, એટલે વર્તુળીય થેલી એટલે કે કોથળી જેવી જે છે એ લાઇસોઝોમનો આકાર છે. રાઈટ, એ મોટા કદના ભક્ષક કોષો છે, પટલ દ્વારા આવરિત છે. એક જ પટલ છે, યાદ રાખજો, સિંગલ લેયર છે. આ ખાસ મહત્વનો મુદ્દો પૂછાય છે. ઓકે, એક સ્તરીય પટલમય રચના છે. એ લાઇસોઝોમ એક જ સ્તરીય પટલ છે. મોટા ભાગની અંગિકામાં દ્વિસ્તરીય પટલ હોય, ડબલ લેયર હોય. જ્યારે લાઇસોઝોમ એ એક સ્તરીય પટલમય રચના છે, સિંગલ સ્તરથી જ આવરિત છે. અને આમ જુઓ તો એ ભક્ષણનું એવું જ મોટો ભાગનું કામ હોય, એટલે મોટા કદના શું ગણવામાં આવે? ભક્ષક કોષો તરીકે પણ ગણવામાં આવે છે. ખાસ મહત્વના મુદ્દા, ત્રણ મુદ્દા નીટ માટે યાદ રાખજો કે RBCS સિવાય એટલે કે રક્તકણમાં લાઇસોઝોમ હોતું નથી. વનસ્પતિમાં લાઇસોઝોમ તરીકે મોટી રસધાની હોય. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં લાઇસોઝોમનું ખાસ કંઈ કાર્ય નથી. પણ કોની અંદર લાઇસોઝોમ વધારે હોય? ફૂગની અંદર. રાઈટ, અને કેવી રચના છે? એક સ્તરીય પટલમય રચના છે, વર્તુળીય કોથળી આકારની છે, અને એક ભક્ષક કોષો તરીકે જ કામ આપે છે. ઓકે, તો હવે આગળ ખાસ મહત્વનો મુદ્દો, લાઇસોઝોમ એ અતિ પોલીમોર્ફિક અંગિકા છે. અંડરલાઈન કરું છું. કારણ કે કાર્ય દરમિયાન એ જુદી જુદી દેહધાર્મિક અને બાહ્યાકાર અવસ્થા ધરાવે છે. એનું ફંક્શન વાઇઝ એનો આકાર અને રચના બદલાઈ જાય. પોલીમોર્ફિક, ઘણા બધા રૂપો. રાઈટ, પોલીમોર્ફિક, મોર્ફિક એટલે એના સ્વરૂપો, ઘણા બધા સ્વરૂપે, ઘણા બધા આકારે એ જોવા મળે. કેમ? વોટ ઇઝ ધ રીઝન? એનું કારણ એક જ છે કે અલગ અલગ કાર્ય કરે છે. જેવું જેવું કાર્ય એ મુજબ એની રચના બદલાય છે. નીચેની આકૃતિમાં હું તમને અંડરલાઈન કરી બતાવું છું. અહીંયા છે પ્રાઇમરી લાઇસોઝોમ, પ્રાથમિક. આપણે બધા જ પ્રકાર જોવાના છે. પ્રાઇમરી લાઇસોઝોમ, પ્રાથમિક લાઇસોઝોમ, દ્વિતીયક લાઇસોઝોમ, ફેગોઝોમ. રાઈટ, આ પાચન રસધાની છે એ ઓટોફેગિક, અલગ અલગ એના ઘણા બધા સ્વરૂપો છે લાઇસોઝોમના. તો એક પછી એક આપણે જોઈએ તો એના ઘણા બધા સ્વરૂપો છે. કયા સ્વરૂપે ક્યારે હોય, કેવા કાર્ય દરમિયાન, એ આપણે હવે જોઈએ. પોલીમોર્ફિક કહેવામાં આવ્યું છે. તો એ છે પોલીમોર્ફિક છે. એના આપણે પ્રકારો જોઈએ. પહેલું છે પ્રાથમિક લાઇસોઝોમ, પ્રાઇમરી લાઇસોઝોમ. રાઈટ, એક સંગ્રાહક કણિકા એટલે કે એનું કામ છે સંગ્રહ કરવાનું. તો હમણાં જ આપણે જોઈ ગયા અગાઉ કે શેનો સંગ્રહ કરે? તો કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકોનો એ સંગ્રહ કરે છે, 5 જેટલા. રાઈટ, તો એ જે છે ઉત્સેચકો બને ક્યાં? તો કે ઉત્સેચકો પ્રોટીન ના હોય. પ્રોટીન ક્યાં બને? તમારો જવાબ હશે રિબોઝોમ. રાઈટ, કે અગાઉ આપણે જોઈ ગયા. એટલે રિબોઝોમ ઉપર જે છે એ પ્રોટીનમય ઉત્સેચકો બને છે અને એનો સંગ્રહ કરે છે. એટલે પ્રાથમિક જે છે એ સંગ્રાહક તરીકે વર્તે છે. પ્રાઇમરી લાઇસોઝોમ અહીંયા આકૃતિમાં જુઓ. અહીંયા આ અંતઃકોષ રસજાળ, રાઈટ, એમાંથી જ બનેલી આ ગોલ્ગીકાય, ગોલ્ગીકાયમાંથી જ છૂટી પડેલી આ લાઇસોઝોમ, પ્રાથમિક લાઇસોઝોમ. ક્લિયર? એની અંદર આ બધા શું છે? ઉત્સેચકો છે, હાઇડ્રોલેસ પ્રકારના ઉત્સેચકો, એટલે એક સંગ્રાહક કણિકા તરીકે વર્તી. સમજાયું મિત્રો? તો આ પ્રાઇમરી લાઇસોઝોમની વાત થઈ. બીજા પ્રકાર તરફ આગળ વધીએ. બીજી જે છે પાચક, ડાયજેસ્ટિવ રસધાની એટલે કે પાચક ઘટક તરીકે કામ કરશે લાઇસોઝોમ. રાઈટ, અને એ જે છે એનું બીજું નામ છે દ્વિતીય લાઇસોઝોમ અથવા હિટરોફેગોઝોમ કહેવાય. દ્વિતીયક લાઇસોઝોમ કેવી રીતે બને? તો કે જે પ્રાથમિક લાઇસોઝોમ હતું એ અને ફેગોઝોમ બંનેનું જોડાણ થાય. કેવી રીતે? આકૃતિ દ્વારા સમજીએ. કોનું જોડાણ થયું? પ્રાથમિક લાઇસોઝોમ અને ફેગોઝોમ. રાઈટ, તો હવે આકૃતિમાં જોજો, હું તમને સમજાવું છું. આ રહ્યું આપણું પ્રાથમિક લાઇસોઝોમ. ક્લિયર?
આ રહ્યું ફેગોઝોમ. ક્લિયર? આ બંનેનું સંયોજન થયું, એ બંને જોડાણા, આયરુઆ અને આ બંને જોડાણા, તો આ જે બન્યું એ સેકન્ડરી લાઇસોઝોમ. સેકન્ડરી લાઇસોઝોમ એટલે દ્વિતીય લાઇસોઝોમ. રાઈટ? સમજાણું? તો કોના સંયોજનથી બને દ્વિતીય લાઇસોઝોમ? પ્રાથમિક લાઇસોઝોમ અને ફેગોઝોમ. ફેગોઝોમ એટલે કે એક ખોરાક ગ્રહણ કરતી જે છે ઘન ભક્ષણ કરે. યાદ કરો, ફેગોઝોમ જે ઘન ભક્ષણ એટલે ઘન ભક્ષણ કરતી જે લાઇસોઝોમ જે પુટિકીય રચના છે એ અને પ્રાથમિક લાઇસોઝોમ બંનેના સંયોજનથી જે બને એને શું કહીશું? દ્વિતીય લાઇસોઝોમ અથવા હિટરોફેગોઝોમ પણ એનું બીજું નામ છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રકારમાં આગળ વધીએ. ત્રીજું છે અવકોષીય લાઇસોઝોમ. રાઈટ? અથવા તો ત્રીજું છે એટલે તૃતીયક લાઇસોઝોમ કહેવાય અથવા ટેલોલાઇસોઝોમ્સ. રાઈટ? એ જે છે એ કોષરસમાંથી બહાર બહિર્ભક્ષણ થાય છે. નકામા દ્રવ્યો જે છે એનો નિકાલ કોષરસમાંથી થાય છે એ સમજાવે છે. આકૃતિ દ્વારા આપણે સમજીએ. તો આ રહી તમારી સામે આકૃતિ. ફરીથી પાછું યાદ અપાવું. આ પ્રાથમિક લાઇસોઝોમ, રાઈટ? આ દ્વિતીયક લાઇસોઝોમ, રાઈટ? બરાબર, પ્રાથમિક લાઇસોઝોમ અને આ ફેગોઝોમના સંયોજનથી બનેલી દ્વિતીયક લાઇસોઝોમ. હવે દ્વિતીયક લાઇસોઝોમ જે છે પુટિકા સ્વરૂપે બહાર નકામા દ્રવ્યોનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. જુઓ તમે આ, રાઈટ? આ રેસિડ્યુઅલ બોડી એટલે કે નકામા દ્રવ્યો, અવકોષીય દ્રવ્યો, અપાચિત દ્રવ્યો જે બધા ઘટકો પછી ન શીખ્યા હોય તો એવા ઘટકોને શું કરે છે? બહાર. રાઈટ? એવા ઘટકોને બહાર નિકાલ કરે છે. એ બહાર નિકાલ કરે છે એ જે છે કામ એ બહિર્ભક્ષણ થયું. બરાબર છે? બહાર ભક્ષણ થાય છે કોષરસમાંથી, નકામા દ્રવ્યોનો નિકાલ કરે છે. તો એ જે કામ થયું એ અવકોષીય લાઇસોઝોમ એટલે કે તૃતીય લાઇસોઝોમનું કાર્ય. સમજાયું? અપાચિત દ્રવ્યો, જે અપાચિત દ્રવ્ય હોય એને અહીંયા નિકાલની કામ થાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટમાં ચોથું છે ઓટોફેગિક લાઇસોઝોમ અથવા સાઇટોઝોમ્સ અથવા ઓટોગન. ઓકે, ગમે તે એક નામ યાદ રાખશો તો પણ ચાલશે. ઓટોફેગિક લાઇસોઝોમ્સ ખાસ ધ્યાન આપજો. એ પાચન કરવાનું હોય તેવી કોષીય અંગિકાઓ ધરાવતું લાઇસોઝોમ છે. ઓટો યાની સ્વયં. એવી અંગિકાઓ, કોષની પોતાની જ અંગિકાઓ જે છે એને પાચન કરવાનું હોય, નાશ પામી ગઈ હોય, એકદમ ઘસારો પામી ગઈ હોય, અંગિકા કામ નહીં આપતી હોય તો એને પાચન કરવાનું કામ એ કરે છે. રાઈટ? તો એ ઓટોફેગ કહેવાય. હું અહીં આકૃતિમાં બતાવું છું, જોવાઈ રહ્યો. રાઈટ? એવી અંગિકાઓ જે ધરાવતું હોય, પાચન કરવાનું હોય એવી અંગિકા ધરાવતું લાઇસોઝોમ એટલે એને ઓટોફેગોઝોમ્સ અથવા ઓટોફેગિક લાઇસોઝોમ પણ કહેવાય છે. ઓકે, તો આ એનો ઓટોફેગિક ચોથો પ્રકાર હતો. હવે આપણે એના કાર્યો જોઈએ. તો ખાસ મહત્વનું કાર્ય, કદાચ તમે નાના ધોરણમાં શીખ્યા પણ હશો. સૌથી મહત્વનું કાર્ય કે લાઇસોઝોમ જે છે ને કોષની આત્મઘાતી અંગિકા કહેવાય, આત્મઘાતી કોથળી કહેવાય, સુસાઇડ બેગ. કોષનો જે કોષમાં જીવે છે એ કોષનો જ નાશ કરી દે. જે કોષમાં જીવે છે એનો જ શું કરી દે છે? નાશ, સંપૂર્ણ નાશ કરે છે. રાઈટ? તો એને શું કહેવામાં આવે છે? કોષીય પાચન અથવા ઓટોલાઇસિસ પણ કહેવામાં આવે. ઓટોલિસિસ પણ કહેવાય છે. ઓટો એટલે સ્વયં, પોતાનું લિસિસ એટલે તોડી નાખે, પોતાના જ કોષને તોડી નાખે છે. રાઈટ? પોતાના જ કોષોનો જે છે એ તોડી કાઢે છે. તો કેટલીક વાર જે છે કોષના બધા જ લાઇસોઝોમ એક સાથે સ્ફોટન પામે એટલે કોષનો શું થઈ જાય છે? સંપૂર્ણ નાશ. રાઈટ? ઘણી વાર એવું થાય કે કોષના બધા જ લાઇસોઝોમ એક સાથે ફાટે એટલે બહુ મોટી સંખ્યામાં ઘણા બધા પાચક ઉત્સેચકો ઉત્પન્ન થાય, હાઇડ્રોલેસ પ્રકારના, અને બધા જ ભેગા મળી અને કોષની બધી જ અંગિકાઓ જે છે એને પચાવી પાડે. એટલે લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી, આત્મઘાતી અંગિકા કહેવાય છે. રાઈટ? અને વૃક્ષ જે છે એ પોતાનો કોષો કઈ રીતે દૂર કરે? તો વૃક્ષ જે છે ઓટોલિસિસ દ્વારા કોષો દૂર કરવામાં આવે. રાઈટ? વૃક્ષની અંદર જે છે કોષો મરે છે, એક પોતાના કોષો દૂર થાય છે, તો વૃક્ષની અંદર કઈ ક્રિયા થાય? ઓટોલિસિસ. આ રીતે લાઇસોઝોમ જે છે બધા જ અંગિકાઓને પચાવી પાડે, કોષ નાશ પામે અને એ કોષ શું થાય? દૂર થાય. પછી ખાસ મહત્વનું છે ભ્રૂણની અંદરની આપણે વાત કરીએ. રાઈટ? અને દેડકાની વાત કરીએ. તો ભ્રૂણ એટલે કે મનુષ્યનું ગર્ભ જ્યારે પેટમાં બની રહ્યું છે, બાળક બની રહ્યું છે, અને એ દરમિયાન જો ભ્રૂણમાં બિનજરૂરી અંગોનો કોષીય પાચન દ્વારા નાશ થાય છે. રાઈટ? એટલે કે બિનજરૂરી અંગો બન્યા હોય, વધારાના ઘટકો બન્યા હોય ભ્રૂણના. રાઈટ? તો એ અંગો જે છે, વધારાના ઘટકો, બિનજરૂરી અંગોનું આ લાઇસોઝોમ દ્વારા શું થાય છે? પાચન. જે અહીંયા તમને આકૃતિ આપી છે.
રાઈટ, આ રીતે જે છે ભ્રૂણની અંદર શું થાય, વધારાના ઘટકોનું પાચન થાય. ત્યાર પછી વાત કરીએ દેડકાની. દેડકો જ્યારે જન્મે છે ઈંડામાંથી ત્યારે એ પૂંછડી વાળો હોય, માછલી જેવો દેખાય, એને કહેવાય ટેડપોલ. રાઈટ, આ પહેલી આકૃતિ જો અહીંયા, આ પહેલી આકૃતિ છે એ ટેડપોલની પૂંછડી વાળી છે. રાઈટ, પછી જ્યારે આપણે પુખ્ત દેડકો જોઈએ તો એમાં તો પૂંછડી નથી, તો પૂંછડી ગઈ ક્યાં, તો દેડકો એક રૂપાંતરણની અવસ્થામાંથી પસાર થાય. કઈ અવસ્થામાંથી પસાર થાય છે, રૂપાંતરણ, ચેન્જીસ, સ્ટેપ બાય સ્ટેપ. જ્યારે ઈંડું તોડી અને દેડકો બહાર આવે છે ત્યારે એ પૂંછડી વાળો હોય, ત્યારે એને શું કહેવામાં આવે, ટેડપોલ. રાઈટ, તો એને કાયાંતરણ અથવા રૂપાંતરણ કહેવાય. એ દરમિયાન ટેડપોલની પૂંછડી જે છે જતી રહે. રાઈટ, એ લાઇસોઝોમમાંથી એક દ્રવ્ય ઉત્પન્ન થાય, કેથેસિન. કયું દ્રવ્ય, કેથેસિન. એ કેથેસિન દ્વારા આ પૂંછડી જે છે પચાવી પડવામાં આવે અને પછી પૂંછડી થઈ ગઈ ગાયબ. રાઈટ, ધીમે ધીમે એ કેથેસિન દ્વારા જે છે એ પૂંછડી પચી જશે અને પૂંછડી જે છે એ ટેડપોલ અવસ્થામાંથી કાયાંતરણ દરમિયાન, રૂપાંતરણ દરમિયાન સ્ટેપ બાય સ્ટેપ રૂપાંતરણ થશે અને દેડકો બને એ દરમિયાન પૂંછડી ગાયબ થઈ જશે. રાઈટ, તો એ તમને સમજાયો છે. કોણ પાચન કરે, કેથેસિન. કોના દ્વારા, લાઇસોઝોમનું જ કેથેસિન હોય. તો આ રીતે અલગ અલગ સજીવોમાં કામ આવે. ભ્રૂણની અંદર વધારાના અંગો, બિનજરૂરી ભાગો જે છે એનું પાચન કરે. ટેડપોલ, દેડકાની પૂંછડી જે છે એનું કેથેસિન દ્વારા પાચન. તો આ બધા લાઇસોઝોમના મહત્વના કાર્યો છે. ઓકે મિત્રો, તો આ હતું લાઇસોઝોમ વિશે. હવે લાઇસોઝોમ કેવી રીતે બને એ જોઈએ. લાઇસોઝોમ બને કેવી રીતે, તો યાદ કરો, અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળમાંથી છૂટા પડેલા ઘટકો ગોલ્ગીકાય, ગોલ્ગીકાયમાંથી છૂટી પડેલી પુટિકા એટલે લાઇસોઝોમ. અંતઃકોષ રસજાળ, એમાંથી જે બનેલા દ્રવ્યો હતા એ ગોલ્ગીકાયમાં ગયા. ગોલ્ગીકાયની પુટિકાઓમાંથી એ પુટિકા એક છૂટી પડે છે, એને જ આપણે શું કહીએ છીએ, લાઇસોઝોમ. એટલે અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, અને એમાંથી છેલ્લે લાઇસોઝોમ છૂટું પડે છે. ઓકે, તો એ આપણે જોઈએ. જુઓ તમે આકૃતિની અંદર, અહીંયા તમને પોઈન્ટ આઉટ કરો. જુઓ, આ અંતઃકોષ રસજાળ છે, ER. રાઈટ, એના દ્રવ્યો આગળ ક્યાં જાય, ગોલ્ગીકાયમાં. ગોલ્ગીકાયમાંથી છૂટી પડેલી પુટિકાઓ એટલે લાઇસોઝોમ. ક્લિયર, સમજાયું દરેકને? તો આ રીતે જુઓ, એટલે અંતઃકોષ રસજાળ, એમાંથી ગોલ્ગીકાયમાં દ્રવ્યો જાય અને ગોલ્ગીકાયમાંથી છૂટી પડેલું ઘટક એટલે શું થયું, લાઇસોઝોમ. ઓકે મિત્રો, તો આ રીતે જે છે લાઇસોઝોમનું નિર્માણ થાય. અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય અને એમાંથી લાઇસોઝોમ બને છે. ઓકે, તો તમને સમજાઈ ગયું છે કે આને આપણે અંતઃગોલારસ, હજી રસધાની બાકી છે, એવી અંગિકાઓ કે જેમના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા હોય એને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવે છે. તો અહીંયા ખ્યાલ આવી ગયો, અંતઃકોષ રસજાળ, એના કાર્યો સાથે થોડું ઘણું ગોલ્ગીકાય સંકળાયેલી, ગોલ્ગીકાયમાંથી છૂટી પડેલી છે લાઇસોઝોમ. એટલે આ બધાના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા છે અને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવે. યાદ કરો, અંતઃગોલારસ, અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ અને રસધાની, એ એનો ભાગ ગણવામાં આવે. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે રસધાનીમાં આગળ વધીએ. ઓકે, તો આ હતું લાઇસોઝોમ. હવે રસધાની. તો રસધાનીની વાત કરીએ તો અગાઉ વનસ્પતિ અને પ્રાણી કોષના ડિફરન્સ વખતે જ તમને ખ્યાલ આવી ગયો છે કે રસધાની જે છે એ શેમાં જોવા મળે, વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં હોતી નથી, અથવા હોય તો એકદમ નહિવત, એકદમ સૂક્ષ્મ હોય. રાઈટ, એટલે પ્રાણી કોષમાં આપણે એને ગેરહાજર ગણીએ અથવા તો નહિવત કહીએ છીએ. રાઈટ, તો રસધાની કોને કહેવાય, રસધાની? તો કે કોષરસમાં પટલથી ઘેરાયેલી રચના. તમે જુઓ એકદમ સરસ મજાની આકૃતિ દ્વારા જે છે તમને સમજાવ્યું આ રીતે. આ પટલથી ઘેરાયેલી આખી ઉપસેલી આ મોટી રચના જે છે એને શું કહેવાય, રસધાની. રાઈટ, કે કોષરસમાં પટલથી ઘેરાયેલી રચના, પટલથી ઘેરાયેલી આખી આ રચના છે એને શું કહેવામાં આવે, રસધાની. રસધાની જે છે એમાં રસ હોય, એને ધાની રસ કહેવાય. પાણી હોય, રસ હોય એટલે કે પ્રવાહી હોય, ઉત્સર્ગ દ્રવ્યો, અન્ય કોષ માટે ઉપયોગી નથી એવા બધા દ્રવ્યો એની અંદર જોવા મળે. રાઈટ, એ બધા દ્રવ્યો ભેગા મળે એટલે ધાની રસ. રસધાનીમાં આવેલો રસ, રસધાનીમાં આવેલું પ્રવાહી, એને શું કહેવાય, ધાની રસ. રાઈટ, એમાં પાણી છે, રસ એટલે અન્ય પ્રવાહી, ઉત્સર્ગ દ્રવ્યો અને એવા ઘટકો કે જે વનસ્પતિને અથવા તો રસધાનીને કામમાં લેવાના નથી, ઉપયોગમાં લેવાના નથી, એવા બધા જ દ્રવ્યોનો સંગ્રહ કોણ કરે છે, રસધાની. રાઈટ, કોષરસમાં આવેલી આ મોટી રચના પટલથી ઘેરાયેલી. એનું જે પટલ છે, અહીંયા જો તમને અહીંયા
અંડરલાઈન આ લાઈન કરું છું. આ પટલ જે છે એને કહેવાય છે ટોનોપ્લાસ્ટ, રસધાની પટલ. ખાસ યાદ રાખજો, નીટની અંદર પૂછાઈ ગયેલું ટોનોપ્લાસ્ટ કોને કહેવાય, રાઈટ. તો રસધાનીની ફરતે આવેલું પટલ, રસધાનીની ફરતે આવેલું પટલ એને શું કહેવામાં આવે? ટોનોપ્લાસ્ટ, રસધાની પટલ. સમજાયું મિત્રો? રસધાનીની ફરતે આવેલું પટલ, રસધાની એક પટલથી ઘેરાયેલી છે, એ પટલને શું કહેવામાં આવે છે? ટોનોપ્લાસ્ટ. અંગ્રેજી નામ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. વનસ્પતિ કોષમાં જુઓ તો કુલ કોષના 90% જગ્યા રસધાની રોકે છે. તમે અહીંયા આ વનસ્પતિ કોષની જ આકૃતિ છે, એમાં જુઓ મોટો ભાગ કોણે કવર કર્યો છે? 90% સ્પેસ ઇઝ કવર્ડ બાય વેક્યુલ, એટલે કે રસધાની. એટલે વનસ્પતિમાં ખૂબ મોટા કદની રસધાની હોય અને એનો 90% ભાગ જેના દ્વારા રોકાયેલો છે વનસ્પતિ કોષનો, એ શું છે? રસધાની. મિત્રો, રસધાની જે છે એની અંદર ઘણા બધા આયનો હોય, રાઈટ, ઘણા બધા આયનો હોય અને અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢાલની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. યાદ રાખજો ખાસ, સંકેન્દ્રણ ઢાલની વિરુદ્ધ દિશામાં. યાદ કરો, સક્રિય વહન યાદ છે? એક બાજુ સાંદ્રતા વધુ, એક બાજુ સાંદ્રતા ઓછી. તો બોલો કઈ સાંદ્રતાથી કઈ સાંદ્રતા તરફ? તો ઢાળની વિરુદ્ધ દિશામાં કહેવાય. તો કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જ્યારે દ્રવ્યો જાય છે, રાઈટ, સાનુકૂલિત વહન એટલે કે એક પ્રકારની ફેસિલિટી દ્વારા એ રસધાનીમાં જાય છે. કારણ, આ કારણસર સાંદ્રતા રસધાનીના કોષરસની સાપેક્ષમાં કેવી હોય છે? વધારે, રાઈટ. કે એની અંદર ઘણા બધા દ્રવ્યો હોય એટલે સાંદ્રતા ક્યાં વધુ હોય? રસધાનીમાં વધુ હોય, રાઈટ. જો અહીંયા ટપકા ટપકા દ્વારા બતાવું છું, અહીંયા દ્રવ્યો બહુ બધા હોય, રસધાનીમાં દ્રવ્યો જે છે એ બહુ બધા હોય એટલે રસધાનીમાં સાંદ્રતા વધુ, અહીંયા કોષરસમાં કેવી હોય? ઓછી, એટલે ઓછીથી વધુ સાંદ્રતા તરફ, ઓછીથી વધુ સાંદ્રતા તરફ જવાનું છે. એટલે સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, એટલે શક્તિ વપરાય, રાઈટ. તો આ બધા દ્રવ્યો અંદર આયનોની સાંદ્રતા વધારે હોવાને કારણે રસધાનીમાં સાંદ્રતા વધુ, કોષરસમાં સાંદ્રતા ઓછી, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ સંકેન્દ્રણ ઢાલની વિરુદ્ધ દિશામાં દ્રવ્યો રસધાનીમાં પ્રવેશે છે. ખાસ યાદ રાખજો. ઓકે મિત્રો, હવે આગળ ઉદાહરણ આપ્યું કે કોની અંદર રસધાની જોવા મળે, રાઈટ. વનસ્પતિમાં પણ છે અને પ્રાણીમાં પણ છે, પણ વનસ્પતિમાં ખૂબ મોટી છે, 90% જગ્યા રોકે છે. પ્રાણીમાં હોય પણ બહુ સૂક્ષ્મ હોય. તો અહીંયા પ્રાણીના ઉદાહરણ આપ્યા છે કે ભાઈ અમીબા જે છે, તો અમીબામાં એ કોન્ટ્રેક્ટાઇલ છે, આકુંચક રસધાની આવેલી છે અને ઉત્સર્જનનું કામ કરે, નકામા દ્રવ્યોને બહાર નિકાલ કરવાનો, રાઈટ. અને કેટલાક પ્રજીવો જે છે એમાં ખોરાક ગ્રહણનું કામ કરે, અન્નધાની, ફૂડ વેક્યુલ્સ કહેવાય, રાઈટ. કેટલાક પ્રજીવો જે છે તો એમાં શું કામ કરે? ખોરાક ગ્રહણનું, અન્નધાનીનું કામ કરે. અહીંયા જુઓ, અમીબાની આકૃતિ છે, આ છે કોન્ટ્રેક્ટાઇલ રસધાની. આકૃતિમાં જોજો, કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ એટલે કે આકુંચક રસધાની. આકુંચક એટલે સૂક્ષ્મ હોય, ધીરે ધીરે દ્રવ્યો ઉમેરાતા જાય, એમ કેવી થતી જાય? મોટી. કોન્ટ્રેક્ટાઇલ, રાઈટ, કોન્ટ્રેક્ટાઇલ, આકુંચક, સંકોચન, દ્રવ્યો એમાં ઉમેરાતા જાય, નકામા દ્રવ્ય વધતી જાય, પછી એક સમય એવા બહુ બધા દ્રવ્યો આવે એટલે ફાટી જાય. ફાટે એટલે બધા દ્રવ્યો શરીરની બહાર, અમીબાના કોષની બહાર, એટલે એને ઉત્સર્જન કર્યું કહેવાય. નકામા દ્રવ્યો ઉત્સર્જન કરે એ આકુંચક રસધાની. મોટી થતી જાય, નાની થઈ જાય. પછી ફૂડ વેક્યુલ, અન્નધાની, આઈરિયા જે લાલ કલરમાં ની બાજુમાં જો અહીંયા આપેલી છે, ઓકે, એ ફૂડ વેક્યુલ્સ કહેવાય. ફૂડ વેક્યુલ્સ એટલે અન્નધાની, એટલે કે અમીબા જે ખોટા પગ દ્વારા ખોરાકના દ્રવ્યો ગ્રહણ કરે છે, ખોટા પગ દ્વારા જે ખોરાકના દ્રવ્યો ગ્રહણ કરે, ખોરાકના કણ જે ગ્રહણ કરે એ એક કોથળી બનાવે એને શું કહેવાય? અન્નધાની. એ પણ એક પ્રકારની શું છે? રસધાની. તો અમીબામાં જોવા મળે આકુંચક રસધાની અને કેટલાક પ્રજીવોમાં ખોરાક ગ્રહણ માટે શું આવે? અન્નધાની. એ પણ પ્રાણીઓમાં જોવા મળતી રસધાની છે. ઓકે મિત્રો, તો આ હતું લાઇસોઝોમ્સ અને રસધાની વિશે. તો આજના હોમવર્કમાં તમારે આ બંને થિયરી તૈયાર કરવાની છે કમ્પ્લીટ એનસીઈઆરટી માંથી. એક લાઇસોઝોમ તૈયાર કરવાનું અને બીજું રસધાની. કમ્પ્લીટલી તૈયાર કરી રાખજો મિત્રો. લાઇસોઝોમની અંદર ઘણું બધું મેં તમને એક્સ્ટ્રા કીધું છે, નીટ માટે કીધું છે, રાઈટ. તમે એનસીઈઆરટી વાંચશો એટલે ખબર તમને પડશે કે આમાં ઘણું વધારાનું છે. તો એ મુદ્દા ખાસ નોટ ડાઉન કરજો. મહત્વના મુદ્દાઓ જે હું બોલું છું, નીટમાં પૂછાય એવા મુદ્દાઓ, આ બધું વારંવાર હું કહું છું એટલે ખાસ નોટ ડાઉન કરતા રહેજો. ઓકે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે આપણે ફરી મળીશું.
ટીલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો.